સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટ એજન્સી સ્વાસ્તિક સ્ટોલ દ્વારા ડીજી યાત્રા સર્વિસના 35 જેટલા ડીજી બડીઝ કોન્ટ્રાક્ટના કર્મચારીને છેલ્લા 2 મહિનાથી પગાર અને દિવાળીનું બોનસ નહીં ચૂકવવામાં આવતા કર્મચારીઓ અચાનક જ કામે ચડવાનું બંધ કરી દીધું છે, જેના લીધે સુરત એરપોર્ટ પર ચાલતી ડીજી યાત્રા સેવાને સીધી અસર દેખાઈ રહી છે. સુરત એરપોર્ટ ડિરેક્ટર આનંદ કુમાર શર્માએ એવું જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ એજન્સીને 2 મહિનાનું વેતન અને દિવાળી બોનસ નહીં ચૂકવવાના કારણોસર અમે કોન્ટ્રાક્ટ એજન્સી સ્વાસ્તિક સ્ટોલને કોન્ટ્રાક્ટ કેમ રદ ના કરવો તેની શોકોઝ નોટિસ તો આપી દીધી છે, પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી નિયુક્ત કોન્ટ્રાક્ટ એજન્સી સ્વાસ્તિક સ્ટોલ પાસે જીએસટી રજિસ્ટ્રેશન નંબર નહીં હોવા છતાં એરપોર્ટ ઓથોરિટીના બ્રશ અધિકારીઓએ આ એજન્સીનું વર્ષ 2025-26 માટેનું ટેન્ડર મંજૂર કેવી રીતે કરી નાખ્યું છે એ એક સવાલ બની ગયો છે. અને છેલ્લા સતત આપણે જોતા આવ્યા છે સુરત એરપોર્ટને લેબાગો એજન્સી જ કેમ મળી રહી છે.